તો એક અછાંદસ રચના લખી છે. શીર્ષક છે કાચી ઉંમરથી પાકા અનુભવ સુધી. યાદ છે જ્યારે છેલ્લી વાર આ ગેટની બહાર નીકળ્યા હતા, ત્યારે હાથમાં માત્ર ડિગ્રી હતી અને આંખોમાં એક તોફાન હતું. આપણને એમ હતું કે દુનિયા જીતી જશું. બસ કોલેજ પૂરી થાય એની જ રાહ હતી. પણ સાચું કહું તો અસલી સિલેબસ તો એ ગેટની બહાર નીકળ્યા પછી શરૂ થયો. ત્યાં ક્લાસરૂમની 4 દિવાલો નહોતી, ત્યાં કોઈ પ્રોફેસર નહોતું કે જે કહે આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં તો જિંદગી રોજ એક નવી સરપ્રાઈઝ ટેસ્ટ લેતી હતી. હું કોલેજમાં જે નિંદ્રા બંક મારતો હતો, પરંતુ બહારની દુનિયામાં એવો કોઈ વિકલ્પ જ નહોતો. ઘડિયાળના કાંટા પર દોડતા દોડતા કેટલાય સપનાઓ શર્ટની ઇસ્ત્રીની જેમ વિખાઈ ગયા અને કેટલાય અહંકાર એમ જ ઓગળી ગયા. આપણને સમજાયું કે માર્કશીટના આંકડા કરતા માણસને ઓળખવાની આવડત એ વધારે કામ લાગે છે. આપણે પડ્યા, અકળાયા, છોલાયા અને થોડા કંટાળ્યા, પણ એ દરેક ઘા એ આપણને કંઈક અલગ શીખવ્યું. આજે આપણે છીએ એ જ મારણનું સુંદર પરિણામ છીએ. આજે ફરી અહીં ઊભા છીએ અને વાતોમાં હવે ક્રશને બદલે કરિયર છે અને EMI ની જવાબદારીઓ પણ હશે. આપણે બધા જ થોડા બદલાઈ ગયા છીએ, સાચું ને? કોઈ શાંત થઈ ગયું છે તો કોઈ વધારે ગંભીર થયું છે. આજે આ પ્રોફેશનલ સ્માઇલની પાછળ હજુ પણ એ જ નાદાન છોકરો કે છોકરી જીવે છે, જેને માત્ર મિત્રના ખંભા પર હાથ મૂકવાની જ વાર હોય છે. આ રિયુનિયન માત્ર જૂના ચહેરાઓનું નથી, આ રિયુનિયન છે આપણા એ ખોવાયેલા હું નું, જે પ્રોફેશનલિઝમની ભીડમાં ક્યાંક સંતાઈ ગયો હતો. તો ચાલો આજે આ પળોના તમારા તમામ સ્ટ્રગલના નામે, જેણે આપણને કાચી માટીમાંથી પકવીને મજબૂત ઈંટો બનાવ્યા છે, દુનિયા માટે આપણે પ્રોફેશનલ હોઈશું, પણ આ કોલેજમાં આપણે આજે પણ એ જ મસ્તીખોર અને નટખટ લડાકુ પરિંદા છીએ. થેન્ક યુ.